શ્રી ગણેશાય નમઃ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઘઉંના મીઠા પુડલા બનાવશું, જેમાં ઘઉંનો 2 કપ મોટા લોટ લીધો છે, ગોળનું પાણી બનાવેલું છે, ઘી છે, પછી ટોપરાનું ખમણ છે, દ્રાક્ષ છે અને બદામનો ભૂકો છે. હવે આપણે સૌપ્રથમ છે ને આપણે જો ગોળનું જે પાણી બનાવેલું છે એને આપણે આની અંદર ઉમેરશું. પેણેથી ગાળી નાખશું, જે આમાં કાંઈ ગોળમાં હોય ને તો એ નીકળી જાય. જે આ રીતે ઝીણો કંઈ કચરો હોય નીકળી જાય. હવે આને આપણે હલાવી લઈશું. જો આમાં પાણી ઓછું થયું છે એટલે હવે આપણે આની અંદર સાદું પાણી નાખીશું, કેમ કે ગોળનું બહુ મીઠું હતું પાણી, તે આપણે ઉમેરવાનું અને એનું ખીરું બનાવવાનું છે, એકદમ પુડલા થાય એ ટાઈપનું. આ રીતે એને હલાવ્યા રાખવા, એકદમ રસ થઈ જશે. એકદમ તમે જોઈ શકો છો ખીરું એકદમ એક રસ થઈ ગયું છે. આ ટાઈપનું ખીરું બનાવવાનું જ ઘઉંના લોટનું, પહેલાં ગોળના પાણીથી. હવે આપણે આ જે વસ્તુ પડી છે ને એને ઉમેરવાની છે. દ્રાક્ષ નાખી દેવાની છે, બદામનો ભૂકો અને આ ટોપરાનું ખમણ, બધું મિક્સ કરી નાખવાનું છે આ રીતે. હવે જો આ બધું નાખાઈ ગયું છે અને આપણે બધું મિક્સ કરી નાખ્યું છે, હવે આપણે આને લોઢીમાં બનાવવાની પ્રોસેસ કરશું. હવે આપણે લોઢી મૂકશું અને ગેસ ચાલુ કરીએ. સૌપ્રથમ લોઢીમાં આ રીતે આપણે પહેલાં ઘી લગાડી લઈશું, આવી રીતે, એટલે એનાથી પુડલું સરસ તપે એટલે ઉપડી જાય. આ રીતે ગોળ હોય, ચમચો હોય એનાથી આ રીતે એને પાથરી દેવાનું. અને આ સાઈડમાં આપણે ઉપર આ રીતે બધે ઘી નાખી દેવાનું. ઘીથી તળી શકાય અને તેલથી પણ કરી શકાય. આ રીતે પછી એને આ રીતે ધીમે ધીમે આવી રીતે એની મેથી ઉપડશે પછી લાવવાનું રહેશે. અને આને ઉથલાવી નાખવાનું આ રીતે. હવે આપણે બધું તૈયાર થઈ ગયું છે આ રીતે. હવે આપણે બીજું નાખશું.
આ રીતે આપણે બધાય બનાવવાના છે. તમે જોઈ શકો છો આપણા પુડલા બનીને તૈયાર થઈ ગયા છે. હવે તમને આ જો રેસીપી પસંદ આવે તો તમે મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.